યુદ્ધની વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, ઇસ્લામી દેશો સાથે યુદ્ધ નથી ઈચ્છતા તેવી વાત ઈરાનના રાષ્ટ્રપતિએ કરી છે। અમે પરમાણુ હથિયારો બનાવવા નથી ઈચ્છતા, ઇસ્લામમાં પરમાણુ હથિયારો બનાવવા હરામ છે તેવી વાત ઈરાનના રાષ્ટ્રપતિએ વાત કરી છે। મસૂદ પેઝેશ્કિયાને આ પ્રકારની વાત કરી છે। ઇસ્લામી દેશો સાથે અમારું યુદ્ધ નથી। મહાયુદ્ધ વચ્ચે જે ઈરાનના રાષ્ટ્રપતિ છે તેમનું આ નિવેદન સામે આવ્યું છે। ઈરાન એ પરમાણુ હથિયારો પણ નથી બનાવવા ઈચ્છતું। ઈરાનના જે રાષ્ટ્રપતિ છે તેમણે એવી પણ વાત કરી કે ઇસ્લામમાં પરમાણુ હથિયાર બનાવવા તે હરામ છે તેવી વાત મસૂદ પેઝેશ્કિયાને કરી છે। યુદ્ધની વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, ઇસ્લામી દેશો સાથે યુદ્ધ નથી ઈચ્છતા તેવી વાત ઈરાનના રાષ્ટ્રપતિએ કરી છે। અમે પરમાણુ હથિયારો બનાવવા નથી ઈચ્છતા, ઇસ્લામમાં પરમાણુ હથિયારો બનાવવા હરામ છે તેવી વાત ઈરાનના રાષ્ટ્રપતિએ વાત કરી છે। મસૂદ પેઝેશ્કિયાને આ પ્રકારની વાત કરી છે। ઇસ્લામી દેશો સાથે અમારું યુદ્ધ નથી। મહાયુદ્ધ વચ્ચે જે ઈરાનના રાષ્ટ્રપતિ છે તેમનું આ નિવેદન સામે આવ્યું છે। ઈરાન એ પરમાણુ હથિયારો પણ નથી બનાવવા ઈચ્છતું। ઈરાનના જે રાષ્ટ્રપતિ છે તેમણે એવી પણ વાત કરી કે ઇસ્લામમાં પરમાણુ હથિયાર બનાવવા તે હરામ છે તેવી વાત મસૂદ પેઝેશ્કિયાને કરી છે।